ભાવનગર વલભીપુરમાં 100 વીઘા જમીન મુદ્દે લેખિતમાં અરજી કરવામાં આવી, જેમાં સરકાર હસ્ત જમીન મુદ્દે મામલતદાર અને કલેક્ટરને રજૂઆત. ભાજપ તાલુકા પ્રમુખ પ્રદ્યુમનસિંહે લેખિતમાં રજૂઆત કરી. બની બેઠેલા ખેડૂતો દ્વારા ભાડા પેટે જમીન અપાયાનો આક્ષેપ. છેલ્લા 10 વર્ષમાં 80 લાખથી 1 લાખ ઉઘરાવ્યા હોવાનો પણ આક્ષેપ. શહેરમાં રખડતા પશુઓ ખાલી જમીનમાં રાખવા રજૂઆત કરાઈ. ગૌચર અને પાંજરાપોળ માટે જમીન ઉપયોગમાં લેવાય તેવી માંગ. માનનીય નાયબ કલેક્ટર સાહેબ અને માનનીય મામલતદાર સાહેબને રજૂઆત પણ કરી છે કે વલભીપુરના ઉગમણા પાદર ખડાવાડ કરીને 100 વીઘા જેટલી જમીન છે, ફેન્સિંગ કરેલી છે, ગેટ પણ બનાવ્યો છે. ત્યાં શ્રીમદ ભાગવત કથા પણ કરી હતી આના લાભાર્થે કે ઢોર અને શમશાન બંનેના વિકાસ થાય અને અંદર ચારણ પણ મળી રહે એના માટે. પણ અમુક લોકો દ્વારા જે ખેડૂત આગેવાનોના નામે ચર્ચા હોય છે એના દ્વારા આ ખેડૂતની જે જમીન છે એની ફેન્સિંગ કરી અને ભાડે આપવાનું કામ કરી રહ્યા છે. એમના દ્વારા અરજી રજૂ થયેલ છે અને જેની ખરા અર્થે અમે આગળની કાર્યવાહી ચાલુ રાખી. દબાણ જે કાર્યવાહી કરવાની નિયમો અનુસાર કરવાની થાય કાર્યવાહી કરવામાં આવશે.